પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ અનુસૂચિત આદિજાતિની હોસ્ટેલના વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી ગુણવત્તાસભર ભોજન ન આપવામાં આવતા ગત રાત્રિ દરમિયાન હોસ્ટેલમાં રહેતા 200 જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં થાળીઓ સાથે યુનિવર્સિટી કુલપતિના નિવાસસ્થાને અનુસૂચિત આદિજાતિની હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કુલપતિ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી ગુણવત્તાયુક્ત ભોજન મળે તેવી માંગ કરી હતી। યુનિવર્સિટી પરિસરમાં આવેલ અનુસૂચિત આદિજાતિની હોસ્ટેલમાં છેલ્લા 1 વર્ષથી ભોજન ગુણવત્તાસભર ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત યુનિવર્સિટીના સત્તાધીશોને આ અંગે રજૂઆત કરી હતી, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ હોસ્ટેલનું સંચાલન સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર ખાતેથી થતું હોવાનું જણાવી વિદ્યાર્થીઓને રજૂઆત માટે પાલનપુર ધકેલાતા હોવાથી વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર વિભાગમાં આ અંગે રજૂઆત કરવા જાય તો ત્યાંથી આ હોસ્ટેલનું સંચાલન પાટણ યુનિવર્સિટીનું હોવાનું જણાવતા વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત ભોજનની રજૂઆત મામલે વિદ્યાર્થીઓને અહીંથી તહીં ધક્કા ખાવાનો વારો આવતા ગત રાત્રે ગુણવત્તાસભર ભોજન આપવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે હોસ્ટેલમાં રહેતા 200 જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં થાળી લઈને યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કુલપતિના નિવાસસ્થાને જઈને રોષ સાથે ઉગ્ર દેખાવ કરતા કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં હકારાત્મક અભિગમ સાથે યોગ્ય નિરાકરણની ખાતરી આપી સમાજ કલ્યાણ વિભાગના અધિકારીનો ટેલિફોન પર સંપર્ક કરતા અધિકારી દ્વારા કુલપતિનો ફોન રિસીવ ન કરાતા કુલપતિએ જિલ્લા કલેક્ટરને ફોન કરી વિદ્યાર્થીઓને ભોજનની સમસ્યાની બાબતે અવગત કરતા જિલ્લા કલેક્ટર દ્વારા શુક્રવારે આ મામલે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને રૂબરૂ બોલાવી હોસ્ટેલની જવાબદારી તેઓની બનતી હોવાનું જણાવી જવાબદારી ફિક્સ કરી વિદ્યાર્થીઓના પ્રશ્ને નિરાકરણ લાવવા જણાવવા યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ઉપરોક્ત હોસ્ટેલમાં તાત્કાલિક એક મહિલા અને પુરુષ વોર્ડને નિમણૂક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ભોજન મળે તે મામલે શુક્રવારે કલેક્ટરે હોસ્ટેલની જવાબદારી સમાજ કલ્યાણ વિભાગની ફિક્સ કરતા યુનિવર્સિટી કુલપતિએ કેમ્પસમાં ચાલતી ઉપરોક્ત હોસ્ટેલ મામલે યુનિવર્સિટીની કોઈપણ પ્રકારની જવાબદારી ન હોવાનું જણાવ્યું હતું। કલેક્ટરના મધ્યસ્થથી દ્વારા હોસ્ટેલની જવાબદારી ફિક્સ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે।